બિગ ન્યૂઝમાં વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। પ્રવીણ તોગડિયા યુપીની મુલાકાતે જશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રવીણ તોગડિયા યુપીની મુલાકાત લેશે। ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા એક નવી પાર્ટી બનાવવામાં આવી છે। યુપીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે। વારાણસીથી ચૂંટણી લડવાની તેઓ જાહેરાત કરી શકે છે। સમર્થકો સાથે બેઠક બાદ તેઓ નિર્ણય લેશે। પ્રવીણ તોગડિયા યુપીની મુલાકાતે જશે। આજે સાંજે તેઓ સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા એવા પ્રવીણ તોગડિયા પીએમ મોદી સામે ચૂંટણી લડી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે વારાણસીથી વડાપ્રધાન લોકસભાની ચૂંટણી લડવાના છે, ત્યારે પ્રવીણ તોગડિયા પણ આ જ બેઠકની સામે હિન્દુસ્તાન પાર્ટી તરફથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા સેવવામાં આવી રહી છે। પ્રવીણ તોગડિયા આજે યુપીની મુલાકાતે પહોંચશે। આજે સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત કરે તેવી શક્યતા છે। સૌપ્રથમ તેઓ યુપી પહોંચી ત્યાંના લોકો સાથે મુલાકાત કરશે, ત્યારબાદ તેમના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તેની સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે। વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે। રીમા, જણાવશો જે રીતે પ્રવીણ તોગડિયા યુપીની મુલાકાતે જવાના છે અને વારાણસી બેઠક પરથી તેઓ ચૂંટણી લડે તેવી શક્યતા છે। આજે સાંજ સુધીમાં સત્તાવાર રીતે તેઓ જાહેરાત કરશે। શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસથી કહી શકાય કે પ્રવીણ તોગડિયા કે જેમને આંતરરાષ્ટ્રીય હિન્દુ દળની પાર્ટી બનાવી છે તેઓની વાત કરવામાં આવે તો તેઓ વારાણસીથી પીએમ મોદીની સામે ચૂંટણી લડે તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે। તેને લઈને તેઓએ આજે વારાણસીમાં કહી શકાય કે તેમના જે પણ કાર્યકર્તાઓ છે તેમની સાથે બેઠક યોજી છે અને આ બેઠકમાં જ નિર્ણય લેવામાં આવશે કે પ્રવીણ તોગડિયા ક્યાંથી ચૂંટણી લડશે। અને હાલ શક્યતાઓ જોવાઈ રહી છે કે તેઓ વારાણસી બેઠક પછી પીએમ મોદીની સામે ચૂંટણી લડી શકે છે અને તેની સત્તાવાર જાહેરાત જે છે તે આ બેઠક બાદ જ લેવામાં આવશે। બિલકુલ રીમા, જો જે રીતે શક્યતા સેવામાં આવી રહી છે કે પ્રવીણ તોગડિયા વારાણસીથી લડશે તો વડાપ્રધાનને કેટલી ટક્કર આપી શકશે? ચોક્કસથી જે રીતે કહી શકાય કે પ્રવીણ તોગડિયા ઘણા વર્ષોથી એક હિન્દુ ચહેરો બનીને રહી ચૂકેલા વ્યક્તિત્વ છે। સાથે સાથે જ વારાણસી બેઠક તેની પણ જો વાત કરવામાં આવે તો એ પણ એક પૂરેપૂરી હિન્દુ બેઠક કહી શકાય છે। એક તરફ પીએમ મોદી પણ ત્યાંથી ચૂંટણી લડવાના છે। જંગી બહુમતીથી તેઓનો 2014માં પણ વિજય થયો હતો અને આ વખતે પણ ફરીથી તેઓ વારાણસી સીટ પરથી લડવાના છે। ત્યારે બીજી તરફ પીએમ મોદીની સામે વર્ષો સુધી પીએમ મોદીની સાથે રહી ચૂકેલા પ્રવીણ તોગડિયા પણ જો આ બેઠક પરથી ચૂંટણી લડે તો ક્યાંક હાલ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે એ બાબત સ્પષ્ટ છે કે પીએમ મોદીનો વિજય થશે, કારણ કે લાસ્ટ યર પણ તેઓ ખૂબ જ જંગી બહુમતીથી તેઓ જીત્યા હતા, પણ જે ભારતીય જનતા પાર્ટીના જે વોટો જે છે તેનું ક્યાંક ડિવિઝન થાય તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। બિલકુલ રીમા, માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ એએચપીના નેતા પ્રવીણ તોગડિયા વારાણસીથી ચૂંટણી લડે તેવી શક્યતા છે। આજે સાંજ સુધીમાં તેઓ સત્તાવાર રીતે જાહેરાત કરશે। જો આ બેઠક તેઓ પસંદ કરે છે વારાણસીની તો તે હિન્દુ બેઠક માનવામાં આવે છે। બીજી તરફ વર્ષોથી તેઓ હિન્દુ નેતા રહ્યા છે, હિન્દુવાદી ચહેરો રહ્યો છે, ત્યારે વડાપ્રધાનની સામે તેઓ ચૂંટણી લડે તેવી સંભાવનાઓ સામે આવી રહી છે।